પાર્સલની આડમાં એક ટેમ્પો ગાડીમાં ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા ₹2.27 લાખ સાથે આરોપીને ઝડપી પાડતી સરથાણા પોલીસ. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના સૂચનાના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એમ.બી. ઝાલાઓના માર્ગદર્શન અને સૂચનાના આધારે સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.જી. લિંબોલાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમના માણસો સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરતા હતા. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ હરિભાઈ દેવદાસભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ શૈલેષ કાળુભાઈ બાતમીના હકીકતના આધારે આરોપી ખેલસિંહ મોહનસિંહ રાજપૂત પાર્સલની આડમાં એક ટેમ્પો ગાડીમાં ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે 2.27 લાખના દારૂ સાથે આરોપીની ધરપકડ સરથાણા પોલીસ દ્વારા કરવામાં આવી હતી અને મુદ્દામાલ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ શેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.